Hello students, let's learn English. Hello students, today we are going to see functions. અને 9મા ધોરણમાં તમે આ ફંક્શન્સનો ટોપિક શીખી જ ગયા છો. 10મા ધોરણમાં પણ આ ટોપિક એ કોર્સમાં છે અને બહુ જ અગત્યની અને મહત્ત્વની વાત એ છે કે આ જે ટોપિક છે તેમાંથી 10મા ધોરણના પેપરમાં 9 માર્કના પ્રશ્નો પૂછાય છે. મેચ AB 3 માર્કના પૂછાય છે, એટલે કે સેન્ટન્સ અને ફંક્શન્સને જોડવાના એ 3 માર્કનું પૂછાય છે. કમ્પ્લીટ ધ ડાયલોગ એ 3 માર્કના પૂછાય છે અને કમ્પ્લીટ ધ સેન્ટન્સ એ 3 માર્કના પૂછાય છે. આમ કુલ 9 માર્કનું આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે બહુ જ મહત્ત્વનો અને અગત્યનો ટોપિક છે અને બહુ જ ધ્યાનથી સમજી લેશો એવી અપેક્ષા રાખું છું. અને ટોપિક સહેલો પણ છે, તમે થોડું ધ્યાન આપશો તો તમને ચોક્કસ આવડશે. તો આજે આપણે આ ફંક્શન જોવા માંગીએ છીએ. એમાંથી તમે કેટલાક શીખી પણ ગયા છો, કેટલાક નવા પણ આપણે શીખીશું. પાર્ટ 1માં આપણે થોડાક શીખીશું, બાકીના પાર્ટ 2માં અને એ રીતે આપણે આગળ વધીશું. તો સૌથી પહેલાં અહીંયા કેટલાક જે ફંક્શન્સ નોંધેલા છે તે આપણે જોઈએ. પહેલું છે સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે સમય દર્શાવો. ટુ સ્પેસિફાઈનો અર્થ થાય ઉલ્લેખ કરવો કે સ્પષ્ટતા કરવી કે વિસ્તારપૂર્વક કહેવું વગેરે. એટલે અહીંયા સમય બતાવેલો હોય. નંબર 2 સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે સ્થાન દર્શાવ્યું હોય. નંબર 3 ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કોઈક વ્યક્તિનું વર્ણન કરેલું હોય. ટુ ડિસ્ક્રાઇબ કરવું એટલે કે વર્ણન કરવું, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન. 4th ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુ, એટલે એ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું હોય. નંબર 5 ઇન્ક્વાયરી એઝ નેચર, એટલે કે પૂછપરછ કે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય. આપણે સામાન્ય કોઈક જવાબ જોઈતો હોય તેના પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય તો ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શન છે. નંબર 6 એક્સચેન્જિંગ નાઇસિટીસ, એટલે કે શિષ્ટાચાર અને વાણી વિવેક. નંબર 7 ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું હોય. નંબર 8 પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે સમયની શરૂઆત, ક્યારથી એ કાર્યની શરૂઆત થઈ એ પોઈન્ટ નોંધવામાં આવ્યો હોય તે પોઈન્ટ ઓફ ટાઈમમાં આવે. નંબર 9 ડ્યુરેશન ઓફ ટાઈમનો અર્થ થાય સમયગાળો, કેટલો સમયગાળો થયો છે તે. નંબર 10 રિપોર્ટિંગ ઇવેન્ટ, એટલે કે અહેવાલ જેમાં પરોક્ષ કથન દર્શાવવામાં આવ્યું હોય. નંબર 11 ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ક્રિયા, તો ક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું હોય. એન્ડ નંબર 12 ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કે જગ્યાનું વર્ણન કરવામાં આવ્યું હોય. તો અહીંયા આગળ આપણે આટલા ફંક્શન્સ નોંધેલા છે. એ સિવાય પણ ઘણા બધા ફંક્શન્સ છે, પણ એ આપણે ફરી શીખીશું. અને આમાંથી આજે 12 ફંક્શન્સ અહીંયા આપણે નોંધવામાં આવ્યા છે, એમાંથી આજે કેટલાક ફંક્શન આપણે એક્ઝામ્પલ સાથે શીખીશું. તો સ્ટુડન્ટ્સ, આપણે ફંક્શનમાં સૌથી પહેલું ફંક્શન જોઈએ સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે સમય દર્શાવો. સ્પેસિફાઈનો અર્થ ફરીથી કહું છું, સ્પેસિફાઈ એટલે સ્પષ્ટતા કરવી કે ઉલ્લેખ કરવો. કોઈક બાબતને આપણે સ્પષ્ટ કરી છે તો સ્પેસિફાઈ કહેવાય. અહીંયા આગળ પહેલું એક્ઝામ્પલ છે ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd ઓક્ટોબર. આઈ રિપીટ ઇટ, ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd ઓક્ટોબર, એટલે ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબરે થયો હતો. તો 2 ઓક્ટોબર એ અહીંયા ચોક્કસ આપણને સમય બતાવ્યો છે, એટલે સ્પેસિફાઈંગ ટાઈમમાં આવે. નંબર 2 દે વોચ ટીવી એટ 8 PM, તેઓ 8 વાગે ટીવી જુએ છે. તો 8 PM એ ચોક્કસ સમય આપણને બતાવી દીધો છે, તો એ સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શન છે. નંબર 3 આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે નેક્સ્ટ મંડે, તો મંડે એ પણ અહીંયા સમય બતાવે છે. તો અહીંયા અંડરલાઇન કરેલા વર્ડ જુઓ ફ્રેન્ડ્સ, 2nd ઓક્ટોબર, 8 PM અને મંડે, આ 3 સમય દર્શાવતા શબ્દો છે, તો એ સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવે છે. સેકન્ડ ફંક્શન આપણે જોઈએ સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે સ્થાન દર્શાવવું, સ્થાનનો ઉલ્લેખ કરવો વગેરે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા છે માય હાઉસ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. આઈ રિપીટ ઇટ, માય હાઉસ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન, એટલે કે મારું ઘર રેલવે સ્ટેશન નજીક છે. તો રેલવે સ્ટેશન એ સ્થાન બતાવે છે. નંબર 2 ધ ગેટવે ઓફ ઇન્ડિયા ઇઝ ઇન મુંબઈ, તો મુંબઈ એ પણ એક સ્થાન દર્શાવે છે. નંબર 3 ધ અજંતા એન્ડ ઇલોરા કેવ્સ આર ઇન મહારાષ્ટ્ર. આઈ રિપીટ ઇટ, ધ અજંતા એન્ડ ઇલોરા કેવ્સ આર ઇન મહારાષ્ટ્ર,
કેવ્સનો અર્થ થાય ગુફાઓ, એટલે કે અજંતા અને ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે. તો ત્રણેય અંડરલાઇન કરેલા શબ્દો તમે જુઓ, રેલવે સ્ટેશન, મુંબઈ અને મહારાષ્ટ્ર આ સ્થાન દર્શાવે છે. એટલે કે આ ત્રણ એક્ઝામ્પલ સ્પેસિફાઈંગ લોકેશનના છે. ત્રીજા નંબરનું જે ફંક્શન છે તે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે વ્યક્તિનું વર્ણન. અહીંયા જે એક્ઝામ્પલ્સ આપેલા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું એક્ઝામ્પલ છે, ધીસ ઇઝ ધ ગર્લ હુ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ડ્રોઈંગ કોમ્પિટિશન. આઈ રિપીટ ધીસ સેન્ટેન્સ, ધીસ ઇઝ ધ ગર્લ હુ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ડ્રોઈંગ કોમ્પિટિશન. હવે ધ્યાનથી અહીંયા જુઓ, આ વાક્યની અંદર વચ્ચે હુ વપરાયું છે. જનરલી આપણે જ્યારે વાક્યની શરૂઆતમાં હુ વાપરીએ છીએ ત્યારે એ પ્રશ્ન વાક્ય બને છે અને એ હુનો અર્થ કોણ થાય છે. પણ જ્યારે વાક્યમાં વચ્ચે હુ વપરાયું હોય, એટલે કે રિલેટિવ પ્રોનાઉન તરીકે, સંબંધક સર્વનામ તરીકે, ત્યારે અહીંયા હુનો અર્થ જે થાય છે. તો આ જે આખું વાક્ય છે તેનો અર્થ એવો થાય કે આ એ છોકરી છે જે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પ્રથમ ઇનામ જીતી. નંબર 2, એક્ઝામ્પલ નંબર 2 જુઓ, that is the boy who is wearing a black shirt is my friend. That is the boy who is wearing a black shirt is my friend. પેલો છોકરો જેણે બ્લેક શર્ટ પહેર્યો છે તે મારો મિત્ર છે. અહીંયા પણ વાક્યમાં વચ્ચે હુ વપરાયું છે જેનો અર્થ થાય છે જે. નંબર 3, એક્ઝામ્પલ નંબર 3 એ આપણે સિમ્પલ સેન્ટેન્સ લીધું છે, અવર ટીચર ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન. અમારા ટીચર કાઇન્ડ એટલે દયાળુ અને હેલ્પફુલ પર્સન છે. એટલે અહીંયા પણ વ્યક્તિનું વર્ણન કરેલું છે. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આ ફંક્શન પણ બહુ ઇઝી છે ઓળખવાનું. જો વાક્યમાં વચ્ચે હુ વપરાયું હોય તો તમે બહુ ઇઝીલી એને ઓળખી શકો છો કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન એ ફંક્શન દર્શાવે છે. સ્ટુડન્ટ્સ, ચોથા નંબરનું જે ફંક્શન આપણે જોવા માંગીએ છીએ તે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વસ્તુનું વર્ણન. થિંગનો અર્થ થાય વસ્તુ. જે સેન્ટેન્સની અંદર વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું હોય. તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે, એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. એક્ઝામ્પલ નંબર 1, ધેટ ઇઝ ધ પર્સ વિચ આઈ બોટ ફ્રોમ ધ માર્કેટ. આઈ રિપીટ ધ સેન્ટેન્સ, ધેટ ઇઝ ધ પર્સ વિચ આઈ બોટ ફ્રોમ ધ માર્કેટ. હવે સ્ટુડન્ટ, સૌથી પહેલાં એ સમજો કે આ સેન્ટેન્સની અંદર વાક્યમાં વચ્ચે વિચ વાપરવામાં આવ્યું છે. જનરલી આપણે જ્યારે વાક્યની શરૂઆતમાં વિચ વાપરીએ ત્યારે એનો અર્થ કયો, કઈ, કયું વગેરે થાય, તો એ પ્રશ્ન વાક્ય બને છે. પણ જ્યારે વાક્યમાં વચ્ચે વિચ વપરાયું હોય તો એનો અર્થ જે થાય અને એ નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. એટલે આ સેન્ટેન્સ સમજવાનો પ્રયત્ન કરો કે પેલું એ પર્સ છે જે મેં માર્કેટમાંથી ખરીદ્યું, એટલે કે પર્સનું વર્ણન છે. એક્ઝામ્પલ નંબર 2, ધીસ ઇઝ ધ ડ્રેસ ધેટ આઈ લાઇક ધ મોસ્ટ. આમાં પણ વાક્યમાં વચ્ચે ધેટ વપરાયું છે અને એ ધેટનો અર્થ પણ જે થાય. એટલે આ વાક્યની અંદર ડ્રેસની વાત કરવામાં આવે છે, ડ્રેસની ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે મને ખૂબ ગમે છે. એક્ઝામ્પલ નંબર 3, ધેટ ઇઝ ધ ગિટાર ધેટ આઈ હેવ રિસીવ્ડ એઝ અ બર્થડે ગિફ્ટ. આઈ રિપીટ ધ સેન્ટેન્સ સ્ટુડન્ટ, that is the guitar that I have received as a birthday gift. અહીંયા ગિટારનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે મને બર્થડે ગિફ્ટ તરીકે મળ્યું છે. તો આ ત્રણ સેન્ટેન્સ જુઓ. પહેલા સેન્ટેન્સની અંદર પર્સની વાત કરવામાં આવી છે, સેકન્ડ સેન્ટેન્સની અંદર ડ્રેસની વાત કરવામાં આવી છે અને થર્ડ સેન્ટેન્સની અંદર ગિટારની વાત કરવામાં આવી છે. મતલબ કે આ ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન દર્શાવે છે. સ્ટુડન્ટ્સ, પાંચમા નંબરનું ફંક્શન જે આપણે જોવા માંગીએ છીએ તે છે ઇન્ક્વાયરી એઝ નેચર, એટલે કે પૂછપરછ કે પ્રશ્ન. આપણે જ્યારે કોઈક બાબત વિશે સામાન્ય જાણકારી મેળવવા માંગતા હોય ત્યારે આપણે જે સામાન્ય પ્રશ્નો પૂછીએ છીએ તે ઇન્ક્વાયરી એઝ નેચરમાં આવે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે તે જુઓ. ઇન્ક્વાયરી એઝ નેચરના કેટલાક એક્ઝામ્પલ્સ. આ જે ફંક્શન છે તે તમે બહુ સરળતાથી ઓળખી શકો છો. એક્ઝામ્પલ નંબર 1, વેર આર યુ ગોઈંગ. વેર આર યુ ગોઈંગ એટલે તમે ક્યાં જઈ રહ્યા છો, એક સામાન્ય જાણકારી મેળવવા માટેનો પ્રશ્ન છે. એક્ઝામ્પલ નંબર 2, વિચ ઇઝ યોર ફેવરિટ કલર. તમારો ફેવરિટ કલર કયો છે, આ પણ બહુ સામાન્ય બાબત જાણવા માટેનો પ્રશ્ન છે. એક્ઝામ્પલ નંબર 3, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે. તો આ જે ત્રણ જે એક્ઝામ્પલ બતાવેલા છે તે સામાન્ય જાણકારી મેળવવાના પ્રશ્નો છે અને એ
ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શન દર્શાવે છે. તો સ્ટુડન્ટ, આ જે ફંક્શન છે ઇન્ક્વાયરી એઝ નેચર, એને તમે બહુ જ ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકો છો. સ્ટુડન્ટ્સ, છઠ્ઠા નંબરનું જે ફંક્શન આપણે જોવા માંગીએ છીએ તે છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ, એટલે કે શિષ્ટાચાર અને વાણી વિવેક. સ્ટુડન્ટ્સ, લેંગ્વેજની અંદર આપણે કેટલાક શબ્દો વાપરીએ છીએ, સોરી, થેન્ક યુ, પ્લીઝ, જે વાણી અને વિવેક દર્શાવે છે, શિષ્ટાચાર દર્શાવે છે, અને આવા શબ્દો વાપરવાથી ભાષા સુંદર પણ બને છે. તો એ એક્સચેન્જિંગ નાઇસિટીઝ કહેવાય. અહીંયા આગળ બે એક્ઝામ્પલ્સ આપેલા છે, તે જુઓ. મીના સેઝ, હેલો ટીના, હાવ આર યુ? ટીના સેઝ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. આઈ રિપીટ ધ એક્ઝામ્પલ. મીના સેઝ, હેલો ટીના, હાવ આર યુ? ટીના સેઝ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. એટલે જ્યારે હાવ આર યુ પૂછવામાં આવે છે ત્યારે ટીના એના આન્સરમાં થેન્ક યુ પણ કહે છે. તો આ એક જાતનો વિવેક દર્શાવે છે, તો શિષ્ટાચાર દર્શાવે છે. તો આ એક્સચેન્જિંગ નાઇસિટીઝનું એક્ઝામ્પલ છે. નંબર 2, સોહેલ સેઝ, કોંગ્રેચ્યુલેશન્સ વિરાટ. વિરાટ સેઝ, થેન્ક યુ સો મચ. એટલે જ્યારે એને કોંગ્રેચ્યુલેશન્સ કહેવામાં આવે છે ત્યારે એના આન્સરમાં થેન્ક યુ સો મચ કહે છે. એટલે કે અહીંયા વાણી, વિવેક અને શિષ્ટાચાર દર્શાવવામાં આવ્યો છે. આ બંને એક્ઝામ્પલ એક્સચેન્જિંગ નાઇસિટીઝના છે. આ જે ફંક્શન છે તેને પણ આઈડેન્ટિફાય કરવું બહુ ઇઝી છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે 6 ફંક્શન વિશે શીખ્યા. સૌથી પહેલાં સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે જેમાં ટાઈમ દર્શાવ્યો હોય. સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે જેમાં સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે જેમાં વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું હોય. ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે જેમાં વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું હોય. ઇન્ક્વાયરી એઝ નેચર, એટલે કે જેમાં સામાન્ય પૂછપરછ કે પ્રશ્નોત્તરી કરવામાં આવી હોય. અને છેલ્લું જે ફંક્શન આપણે શીખ્યા તે એક્સચેન્જિંગ નાઇસિટીઝ, એટલે કે જેમાં વાણી વિવેક કે શિષ્ટાચાર દર્શાવવામાં આવ્યો હોય. એમાં પ્લીઝ, થેન્ક યુ, સોરી વગેરે જેવા શબ્દો પણ વપરાયા હોય. તો હું આશા રાખું છું કે તમને આ 6 ફંક્શન જે આપણે આજે શીખ્યા તેમાં તમને સમજ પડી હશે અને તમે એ બહુ ઇઝીલી હવેથી ઓળખી શકશો. તો અહીંયા આગળ તમને એક નાનકડી એક્સરસાઇઝ આપેલી છે જેનું ટાઇટલ આપ્યું છે આઈડેન્ટિફાય ધ ફંક્શન, એટલે કે તમારે ફંક્શનને ઓળખવાનું છે. અહીંયા જે તમને 5 સેન્ટેન્સ આપેલા છે એ 5 સેન્ટેન્સમાં કયું ફંક્શન છે તે તમારે ઓળખવાનું છે. તો હું આશા રાખું છું કે તમે આ જે એક્સરસાઇઝ આપી છે એને તમે હવે સરળતાથી કરી શકશો.